મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ। અપડેટ આપને જણાવીએ તો સુરતના ઉધના વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈ અને અપડેટ ફાયરિંગ મામલે પોલીસે 4 આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી। તમામ આરોપીઓ પાસે માફી મંગાવી અને સરઘસ કાઢવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઘટના સ્થળ પર આરોપીઓને સાથે રાખી અને પંચનામું કરવામાં આવ્યું હતું અને તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। 2 રાઉન્ડ ફાયરિંગનો મામલો સુરતના ઉધના વિસ્તારમાં સામે આવ્યો હતો ત્યારે આરોપીઓને સાથે રાખી 4 જેટલા આરોપીઓને સાથે રાખી અને સરઘસ કાઢવામાં આવ્યું છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। તાજેતરમાં જ હર્ષ સંઘવીએ ચેતવણી આપી હતી, શું વિગતો? બિલકુલ ચોક્કસપણે ધ્વની જે રીતના 28 નવેમ્બરના રોજ જે રીતના 2 રાઉન્ડ ફાયરિંગ ઉધના વિસ્તારની અંદર આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પર થઈ હતી અને સમગ્ર ઘટનાને જોતા ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસનો કાફલો અલગ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ત્યારે ઉધના પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુલ 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને 4 આરોપીઓને ઘટના સ્થળ પર ઇન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। બીજી તરફ જે ઘટના સામે આવી રહી છે, 2 રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો અને 4 આરોપીને હાથ જોડી જાહેરમાં માફી મંગાવવામાં આવી રહી છે અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં જ ગત રોજ એક નિવેદન આપવામાં આવ્યું હતું। આરોપીઓનો વરઘોડો તો નીકળશે જ, એ નિવેદનને લઈને અત્યારે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને 4 આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ ઉધના પોલીસનો કાફલો સાથે રહી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓની શાન બી જે છે તે ઠેકાણે લાવી હતી। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।